બે જણા બાંધતા હોય ને તો તમારી ફરજ બને છે કે નીચે બેહીને જોવો, કારણ કે પાછળવાળાને નથી દેખાતું હોતું. શિયાળાને જાદુઈ ઋતુ કહેવામાં આવે છે સાહેબ. તમે કોઈ ઉપર ઠંડુ પાણી નાખો ને તો એ માણસ ગરમ થઈ જાય. જીવનમાં 3 વાત ખાસ યાદ રાખવી. પહેલી, બીજી અને ત્રીજી, આ ત્રણેય. પેલા ફોન કરતા તો દૂરના લોકો સાથે વાત થતી, હવે ફોન મૂકી દઈ તો ઘરના લોકો સાથે વાત થાય. નાનપણથી જ એક વાત મને નથી સમજાતી કે થિયેટરમાં કઈ બાજુનો હાથો આપણો હોય છે. ટ્રાફિક જામ તો 4 વ્હીલર માટે હોય છે સાહેબ, 2 વ્હીલર માટે તો એક ટેલેન્ટ બતાવવાની તક હોય છે. હલ્દીનો પ્રસંગ આવે ને સાહેબ, ઈ પેલા કોઈને કોઈ દ્વારા ચૂનો તો લાગી જ ગયો હોય. લોકો કહે છે કે તમે તમારા પ્રેમ વગર ન જીવી શકો. મને લાગે છે કે ઓક્સિજન વધારે જરૂરી છે. કાંઈ કર્યા વગર થાકી જવું ઈ પણ એક ટેલેન્ટ છે સાહેબ. એક ગામમાં 2 બાયું વાતું કરતી હતી. ઓલી એક કે આપણા ગામના શેઠ છે ને ઈ અત્યારે કોમામાં ગયા છે. ઓલી બીજી કે ઈ તો પૈસા વાળા માણસો છે ભાઈ, ગમે ત્યાં જાય. મારું બાળપણ ખૂબ જ સંઘર્ષમય હતું. શાળાએ જાતો તો શિક્ષકો પીટતા અને નો જાતો તો ઘરે વડીલો પીટતા. ઠંડી શરૂ થઈ ગઈ છે તો નાવાનો સાબુ જે 7 દિવસ હાલતો હવે 20 દિવસ હાલશે. મારે નહીં તમારે, હું તો નાવ છું. વેકેશન પૂરું થયું અને નિશાળમાં પહેલો દિવસ હતો તો ટીચરે છોકરાઓને કીધું કે કોઈને કઈ પૂછવું હોય તો પૂછો. એક છોકરો ઉભો થઈને કે મેડમ હવે બીજું વેકેશન ક્યારે પડશે? છોકરી છોકરાને કે તમારું નામ શું છે? બોલો કે મિસ્ટર નિકોલસ. છોકરી કે હું ફેસબુક આઈડી નું નામ નથી પૂછતી, રિયલ નામ શું છે? બોલો કે નાથિયો. એક છોકરી છોકરાને કે મારો જન્મ 1994 માં થયો છે અને હું અત્યારે 20 વર્ષની છું. બોલો છોકરો કે મારો જન્મ 1994 માં થયો છે પણ હું તો 30 વર્ષનો છું. તો ઓલી કે એ તારો પ્રશ્ન છે. અમને બધી ખબર છે કે તમે શું કયો છો, મોઢે મીઠા રહ્યો છો અને વાહેથી આવડી દિયો છો. ઘણા લોકોને લગ્ન પછી સમજાય છે કે પતિ પત્ની વાળા જોક્સ એ ખાલી જોક્સ નથી હોતા. એક સર્વે મુજબ સ્ત્રીઓ પોતાના પતિ ઉપર ધાક જમાવવા માટે પોતાના બાળકોને જોર જોરથી ખીજાય છે અને ધમકાવે છે. ચાલો તમારા માટે ગણિતનો એક સવાલ. ભૂરા પાસે 500 રૂપિયા હતા, પછી ભૂરીએ એને એક હળવી સ્માઇલ આપી, તો હવે ભૂરા પાસે કેટલા રૂપિયા બચશે? છોકરીઓના ફોટા ઉપર નાઇસ પીક લખવા વાળા અંગ્રેજીના જાણકાર પાછા એટીએમ માં પૈસા ઉપાડવા જાય ત્યારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરે છે. તહેવારો ઉજવી લીધા, ફટાકડા ફોડી લીધા, બધે ફરી લીધું, હવે બેક ટુ વર્ક એવી સ્ટોરી મૂકવાની છે કે હજી વાર છે? હવે ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ રહી છે ત્યારે આપણા બધાનો પ્રોબ્લેમ એ હોય છે કે કોક જો સ્વેટર ને ટોપી પહેરવાનું ચાલુ કરે પછી આપણે કરી. વિજ્ઞાનના સાહેબે લેબોરેટરીમાં છોકરાઓને બોલાવ્યા અને એસિડની બોટલમાં એક સિક્કો નાખીને છોકરાઓને કીધું કે આ સિક્કો ઓગળશે કે નહીં? એક છોકરો ઉભો થઈને કે સાહેબ નહીં ઓગળે. સાહેબ કે શાબાશ બેટા, તને કેમ ખબર પડી? કે સાહેબ જો સિક્કો ઓગળવાનો હોત ને તો તમે અમારી પાસેથી માંગ્યો હોત, તમે નો નાખ્યો હોત. સમય બહુ કિંમતી છે સાહેબ, એને છોકરીઓના ફોટા ઝૂમ કરીને જોવામાં બરબાદ ન કરો. લોકો પાણી ગાળી અને ફિલ્ટર કરીને પીવે છે પણ લોહી તો સીધે સીધું જ પી જતા હોય છે. છોકરાઓને એટલા તો એટીટ્યુડ વાળા બનાવવા જ
કે બાજુવાળા માસી વેફરનું પેકેટ લેવા ન મોકલી શકે. આ દુનિયામાં બે પ્રકારની છોકરીઓ સારી હોય છે, એક તો ચશ્મા વાળી અને બીજી ચશ્મા વગરની. જો તમે આપણે ત્યાં 30 કિલોમીટર સુધી કોઈ પણ જાતની ગાડ બોયલા વગર ડ્રાઇવિંગ કરી શકો તો તમારું મગજ નિયંત્રણમાં છે. તમારે કોઈ યોગ કે ધ્યાન કરવાની જરૂર નથી. માણસોને જેટલી ઊંઘ આવે છે ને એટલી જો શરમ આવતી હોત ને તો કેટલાય ડખા ઓછા થઈ ગયા હોત. જો તમે આપણે ત્યાં 30 કિલોમીટર સુધી કોઈ પણ જાતની ગાડ બોયલા વગર ડ્રાઇવિંગ કરી શકો તો તમારું મગજ નિયંત્રણમાં છે. તમારે કોઈ યોગ કે ધ્યાન કરવાની જરૂર નથી. એ શિયાળો ચાલુ થયો છે, તારું ધ્યાન રાખજે દીકા. હું તારા આંસુ તો લોહી દઈશ પણ તારા નાકના શેડા નહીં. આ નવા વર્ષમાં તમને જે શુભકામનાઓ મળી છે ને એનાથી જ નહીં સારું થાય. તમારે હખણા રહેવું પડશે. ભીખલાએ એની પ્રેમિકાને ફોનમાં શાયરી કીધી કે તારો ને મારો પ્રેમ કેટલો જૂનો, મળવા આવ ત્યારે લેતી આવજે તમાકુ ને ચૂનો. છોકરીઓ મગજની ખરાબ નથી હોતી સાહેબ, પણ ખબર નહીં પત્ની બને ને એના મગજમાં શું ફેરફાર થઈ જાય. તમે ગમે તે કયો સાહેબ, બાકી બાટકી છોકરીઓને બોલવામાં કોઈ ન પોગે. કોલેજના પહેલા વર્ષમાં ક્લાસમાં એક છોકરો મોડો પહોંચ્યો. મેડમે પૂછ્યું કે કેમ મોડું થયું? બોલો કે મેડમ તમે આવી રીતે મારી રાહ ન જોવો, ક્લાસના છોકરા બધા ઊંધું સમજે છે. મેડમે એક નાખી. આંસુ તારા નીકળે અને આંખ મારી હોય, દિલ તારું ધબકે અને ધબકારા મારા હોય. આપણી મિત્રતા એટલી હદે હોય કે લોકો તને ઢીબે ત્યારે ભૂલ મારી હોય. પહેલાના યુગમાં રાક્ષસીઓ ખરેખર ઉડી શકતી, પણ તોય કોઈ દી પપ્પાની પરિયું નહોતી બની, અને હવે આ પરિયું એ તો ઉપાડા લીધા છે.